શ્રી રામ ગૌ સેવા સમિતિ આદિપુર કચ્છની ટીમ દ્વારા ગત રોજ આદિપુર, ગાંધીધામ, અંજાર, મીઠીરોહર, કીડાણા રોડના આજુબાજુ ગામડાઓમાં અને વિસ્તારોમાંથી બિનવારસુ ગૌવંશના ટોટલ એક જ દિવસમાં 15 જેટલા કેસનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. શ્રી રામ ગૌ સેવા સમિતિ આદિપુર કચ્છ ટીમના ભાઈઓ અને કામધેનુ ગૌશાળા અંજાર આદિપુર રોડ ઉપર આવેલી શનિદેવ મંદિરની બાજુમાં ગૌશાળામાં વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. શ્રી રામ ગૌ સેવા સમિતિ આદિપુર કચ્છ જિલ્લામાં ગૌરક્ષક સેવક ભાઈઓ જે ગૌ સેવામાં 24 કલાક ગૌવંશની સેવામાં કાર્યરત રહે છે અને સેવામાં હોય છે તેવા ભાઈઓ મહેશભાઈ ભાનુશાલી, યોગેશભાઈ પ્રજાપતિ, હર્ષભાઈ ગોસ્વામી, ખેતાભાઈ માલી, પ્રતિકભાઈ સુથાર, લકીભાઈ તનવાણી, દીપભાઈ પંડ્યા, સંજયભાઈ મહારાજ, બકુલભાઈ, ઈશ્વરભાઈ પ્રજાપતિ, મેહુલભાઈ માલી, રાજભાઈ રબારી, લાભેશભાઈ માલી, પ્રેમભાઈ ગોસ્વામી, ચેતનભાઈ માલી, લાલજીભાઈ ભરવાડ જેટલા ભાઈઓ આદિપુર ગાંધીધામ વિસ્તારમાં ગૌવંશની સેવામાં તત્પર હાજર હોય છે તેવું શ્રી રામ ગૌ સેવા સમિતિ આદિપુર કચ્છ જિલ્લાના અધ્યક્ષ સચિનભાઈ ભાનુશાલીએ આ અખબારી યાદીમાં જણાવ્યું છે.